બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની ફરી એકવાર મુખ્યમંત્રીને મોટી રજૂઆત કરવામાં આવી છે। બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળેલી હાલતમાં હોવાની વાત ધારાસભ્યએ કરી છે। કાયદો અને વ્યવસ્થા સાચવે તેવા એસપીની નિમણૂક કરવા માટે બોટાદમાં માંગ કરવામાં આવી છે। અપહરણ, દારૂનું વેચાણ અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાની વાત ઉમેશ મકવાણા ધારાસભ્ય એમણે કરી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ઉમેશ મકવાણા ફરીવાર એવી રીતે એક્ટિવ થયા છે જે રીતે એ ધારાસભ્ય તો છે જ, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા અને તે રીતે ત્યારે જો એ રીતે એક્ટિવ થયા હોય તો કામગીરી પણ સમયસર થતી હોત તે પ્રકારની વાત લોકો મુખે ચર્ચાઈ રહી છે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ઉમેશ મકવાણા છે તે વધુ એક્ટિવ થયા હોવાની વાત સામે આવી રહી છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની ફરી એકવાર મુખ્યમંત્રીને મોટી રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળેલી હાલતમાં હોવાની વાત ધારાસભ્યએ કરી છે। સાથે જ અપહરણ, દારૂનું વેચાણ અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાની વાત ઉમેશ મકવાણા ધારાસભ્ય એમણે કરી છે। સીએમ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાની વાત ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા સાચવે તેવા એસપીની નિમણૂક કરવા માટે બોટાદમાં માંગ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં ભ્રષ્ટ અધિકારીઓની બદલી કરી એમને સજા આપવામાં આવે તે પ્રકારની વાત ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેના દ્વારા કરવામાં આવી। બોટાદ એસપી ઢીલા પડતા હોય એવું લાગી રહ્યું હોવાની વાત ઉમેશ મકવાણાએ કરી છે। બોટાદના એસપી પર પણ ઉમેશ મકવાણાએ સવાલો કર્યા છે। બોટાદના તંત્ર સામે પણ સવાલો ઉભા કર્યા છે। સાથે જ એમણે સીએમને પત્ર પણ લખ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બોટાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે। અપહરણ, દારૂના અડ્ડાઓ, જુગારના અડ્ડાઓ આ બધું જ બેફામ ચાલે છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંના એસપી છે તે ઢીલા પડે છે। સાથે જ એવું પણ કહ્યું છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને અહીંયાથી કાઢવામાં આવે, એમને સજા આપવામાં આવે તે પ્રકારની વાત ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે। સાથે જ બોટાદના હાલના જે એસપી છે તેના પર આરોપ લગાડવામાં આવ્યા કે તેઓ સાવ ઢીલા છે, એમની કામગીરી ઢીલી છે, એ જે છે એ ન કરી શકે અહીંયા કામગીરી। અહીંયા એક સારા એસપી ની જરૂર છે, સારા પોલીસ અધિકારીની જરૂર છે, જે કોઈ કરપ્શન ન કરે, પ્રજાના કામ કરે તે પ્રકારની વાત અત્યારે અહીંયા ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે। એમણે સીએમને પત્ર પણ લખ્યો છે, પ્રતિક્રિયા પણ આવી છે। શું કહ્યું ઉમેશ મકવાણાએ, આવો સાંભળીએ। माननीय मुख्यमंत्री विविध समाजના આગેવાનો સાથે મુલાકાત કરી જેને બોટાદ જિલ્લામાં જે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી સાથે મને અમને માહિતગાર કર્યા। તમે જોયું છે કે ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં, ખાસ કરીને મારા બોટાદ શહેરમાં છેલ્લા 6 મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનતી જાય છે। અપહરણો થાય છે, મર્ડરો થાય છે, લૂંટ થાય છે, વારંવાર ગુનેગારોનો ત્રાસ વધતો જાય છે। આ બધી માહિતી માનનીય મુખ્યમંત્રી માહિતગાર કર્યા અને આજે મેં માંગણી કરી જિલ્લામાં ખૂબ જ પ્રથરી ગઈ છે, તો બોટાદ જિલ્લામાં ફરતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જેવા એક ઈમાનદાર ફરક એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે। તો જે પ્રકારે ઉમેશ મકવાણા કે એમણે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, પહેલા એમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અને સસ્પેન્ડ થયા બાદ જો કે હવે ઉમેશ મકવાણા છે, આની પહેલા પણ આપણે રોડ જે એક બ્રિજ હતો તેને લઈને સીએમને એમણે રજૂઆત કરી હતી, સાથે સાથે અલગ અલગ જે મુદ્દાઓ હતા તેને લઈને સીએમને રજૂઆત કરી। ફરી એકવાર આજે સમાચાર મળે છે કે ઉમેશ મકવાણાએ સીએમને પત્ર લખ્યો છે અને હવે તો ખૂબ મોટી વાત કરી છે અને એવા પત્રમાં લખ્યું છે કે બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળી ગયેલી હાલતમાં છે।
સાથે સાથે ત્યાંના એસપી પર સવાલો ઉભા કર્યા છે, ત્યાંના તંત્ર સામે પણ સવાલો ઉભા કર્યા છે। આ બધી જ વાત જોતા શું સીએમ કોઈ કાર્યવાહી કરશે, ગૃહમાંથી કોઈ કાર્યવાહી થશે કે પછી તપાસના આદેશ અપાશે કે કેમ? કારણ કે એવું પણ ઉમેશ મકવાણાએ કહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને અહીંયાથી કાઢવામાં આવે અને એમને સજા આપવામાં આવે। તો શું ખરેખર ભ્રષ્ટ અધિકારી જે લોકોને કહ્યા છે તે ભ્રષ્ટાચાર કરે છે, કોઈ પાસેથી પૈસા લે છે અને કામગીરી નથી કરતા? આ પ્રકારની વાત પણ અત્યારે વાયુ વેગે જે છે તે બોટાદ વિસ્તારમાં ફરી રહી છે। બોટાદ એસપી પર સવાલ ઉભા થયા છે કે અલગ અલગ જે ઘટનાઓ બને છે તેની ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? ધારાસભ્ય દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, સીએમને પત્ર લખવામાં આવ્યો છે, એ પત્રમાં ખૂબ મોટા ઉલ્લેખ પણ કરવામાં આવે છે, અલગ અલગ વાતોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય વાત એ હતી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ બોટાદમાં ખૂબ કથળેલી હાલતમાં છે ને એને સુધારવા માટે થઈને સારા પોલીસ કર્મચારી ને સારા અધિકારીઓની બોટાદમાં જરૂર હોવાની વાત ઉમેશ મકવાણાએ કરી છે। ઉમેશ મકવાણાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।